કમિશનર સુરત શહેર નો ડ્રગ્સ ઇન સુરતના અભિયાન અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી એનડીપીએસનો કેસ કરતી કાપોદ્રા પોલીસ કમિશનર સુરત શહેર નો ડ્રગ્સ ઇન સુરતના અભિયાન અંતર્ગત સુરત કાપોદ્રા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પંડ્યા તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈને સંયુક્ત બાતમી મળેલ કે કાપોદ્રા 4 રસ્તા DGVCL ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા હોય તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી 2 ઇસમો હિંમત સામજીભાઈ અડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાને વનસ્પતિજન્ય માદક પદાર્થ જેનો વજન 348 ગ્રામ જેની કિંમત ₹3,480ના મુદ્દામાલ સાથે પકડી પાડી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોની સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસરોના સાહેબનાઓએ પોતાના બાતમીદારોથી બાતમી હકીકત મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે, જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકતની ખરાઈ કરી અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખ 14/5/2024ના રોજ બાતમી હકીકતની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી KM ચાવડા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે। આ ગુનાના આરોપીઓ પૈકી 2 આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવેલ, જેઓના નામ હિંમતભાઈ શામજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડાનાઓ છે અને આગળની તપાસ તજવીજ હાલ ચાલુ છે। સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજ વસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો 348 ગ્રામ જેની કુલ કિંમત ₹3,480 જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પ્રશાંત પટેલ AB48 ન્યૂઝ બારડોલી।